નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત। સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। ફી ન ભરાતા વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે 2 દિવસ ઊભી રખાઈ। ખોટું લાગી આવતા ભર્યું અંતિમ પગલું। ગુજરાતમાંથી અવારનવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના ગોડાદરા વિસ્તારમાંથી ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। ગોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીનીની ફી બાકી હોવાના કારણે સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી નહીં અને 2 દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી। એવો આક્ષેપ છે કે શાળા તરફથી વિદ્યાર્થીનીને ફી માટે દબાણ કરાતું હતું, જેના કારણે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી। વિદ્યાર્થીનીની આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે। આ મામલે ગોડાદરા પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત જાણકારી અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીનીને અનેકવાર ફી ભરવા માટે દબાણ કરાતું હોવાથી આખરે ખોટું લાગી આવતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધો। વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા આરોપ છે કે શાળાના સંચાલકોને પરિવારજનોએ ફી ભરવા માટે સમય આપવા અપીલ કરી હતી, જોકે તેમ છતાંય વિદ્યાર્થીની સાથે ખરાબ વર્તન કરવામાં આવતા તેને લાગી આવ્યું અને તેણે આત્મહત્યા કરી। બીજી બાજુ સ્કૂલ સંચાલક દ્વારા પરિવારના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। તેમણે કહ્યું, છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી। વાલીઓને જ કહેવામાં આવે છે। બાળકીને પરિવાર જ ટોર્ચર કરતો હતો। हेड ऑफिस गुजरात मनोमंथन 9। जी, તમારું નામ? રાજુલાલ ગોપીલાલ ખટી। શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને। એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી। એ પછી અમે ફોન કર્યો સરને। મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું। તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી। એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી। તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું। અમે બધા જો કામ પર હતા। હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ। સ્કૂલનું નામ? સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા।